આગળ વધે તો ઇન્સ્યોરન્સ કંપનીઓએ જૂન મહિનાના લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા જાહેર કર્યા છે. એસબીઆઈ લાઈફ, એક્સિસ મેક્સ લાઈફનું સૌથી સારું પ્રદર્શન જોવા મળ્યું છે. અને વધારે વિગતો આપવા માટે સહયોગી પ્રીતિ દલાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રીતિ, જૂન મહિનાના લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા કેવા રહ્યા? જી, તો જૂન મહિનાના લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના જે ડેટાઝ આવ્યા છે ખાસા રોબસ્ટ આવ્યા છે અને એમાં આપણે સારો એવો ગ્રોથ જોઈ રહ્યા છે. પણ એમાં જો વાત કરીએ તો આ વખતે ખાસ કરીને એસબીઆઈ લાઈફ અને એક્સિસ મેક્સ લાઈફે હાઈ બેઝ હોવા છતાં પણ એક મજબૂત ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાવી છે, જે તેમની બિઝનેસ મોમેન્ટમને દર્શાવી રહ્યું છે. હવે એચડીએફસી લાઈફે ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં સૌથી ઊંચો એટલે કે 32% અહીંયા વધારો નોંધાવ્યો છે, પરંતુ એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટમાં માત્ર 8%નો જ વધારો આપણે જોયો છે અને રિટેલ એપીઈ એકદમ ફ્લેટ રહ્યું છે. બીજી તરફ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફની આપણે જો વાત કરીએ તો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ અને એપીઈ બંનેમાં 24% થી 25%નું એક મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. બીજી બાજુ જો જોઈએ તો કેનરા એચએસબીસી લાઈફની રિટેલ બિઝનેસ ગ્રોથ સૌથી વધુ મજબૂત રહ્યો છે, જ્યાં રિટેલ એપીઈમાં આપણે 28%નો વધારો જોઈ રહ્યા છીએ. પણ જો એલઆઈસીનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ પર જો નજર રાખીએ તો ત્યાં માત્ર 1%નો જ વધારો નોંધાયો છે. તેમ છતાં એપીઈમાં 26%નો અને રિટેલ એપીઈમાં 21%નો અહીંયા સારી એવી વૃદ્ધિ નોંધાઈ છે. સો એકંદરે જો જૂન મહિનાના આપણે આંકડા જોઈએ ઇન્સ્યોરન્સ સેક્ટરના, તો જે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમાં એક વૃદ્ધિનો ટ્રેન્ડ આપણે મજબૂત જોઈ રહ્યા છે અને તેમાં પણ એસબીઆઈ લાઈફ તથા એક્સિસ મેક્સ લાઈફમાં એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે લીડ કરી રહ્યો છે આ આખા પેકને. જી પ્રીતિ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે